કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવું પ્રકરણ આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે. પ્રકરણ નંબર 7, સ્વતંત્રોત્તર ભારત. સ્વતંત્રતા પછી ભારતની શું હાલત છે કે ભારતના જે સરકાર છે એ સરકાર સામે મોટો પ્રશ્ન છે કે આ રજવાડાઓ, જે દેશી રજવાડાઓ છે એમને એક કેવી રીતે કરવાના. પહેલાં આપણે અગાઉના પાઠમાં પણ જોઈ ગયું કે જે ગવર્નર આવ્યા, અંગ્રેજ ગવર્નર, જે વાઇસરોય માઉન્ટ બેટન, તો એમણે 3 જૂન 1947ના રોજ એમણે કાયદો પસાર કર્યો કે હવે હિંદના 2 ભાગ પડવા સિવાય છૂટકો જ નથી, તો જ શાંતિ અને સલામતી રહેશે અને પરસ્પર જે આ લૂંટફાટ ને આ બધું હિંસક બનાવો બને છે એ ઓછા થશે. તો 3 જૂન અને વાઇસરોય બેટને હિંદના 2 ભાગલા પાડ્યા કે એક ભાગ છે એ ભારત કહેવાયું અને બીજો ભાગ છે પાકિસ્તાન. તો આવી રીતે જ એમણે પસાર કર્યો અને અંતમાં જે યોજનાઓ ઘડી કે હવે ભારત પાસે સવાલ છે કે આ રજવાડાઓ છે, રજવાડાઓને એક કેવી રીતે કરવા, કારણ કે એ સમયે 48% જેટલો ભાગ આ અલગ અલગ રજવાડાઓનો હતો. તમે અલગ અલગ રાજાઓના નામ સાંભળ્યા હશે, ઝાંસીની રાણી, ટીપુ સુલતાન, એવા તો ઘણા બધા રાજાઓ છે. તો આ બધા રાજાઓ તે પોતપોતાના રાજ્યો એ પોતાનું શાસન કરતા. સ્વાભાવિક છે, પોતાની સત્તામાં હોય એ વસ્તુ એ સરકારને આપવા માટે જલ્દી સંમતિ ન બતાવે. તો એવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલે આ રજવાડાઓને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું. એના વિશે આ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે. તો આવો આપણે જોઈએ પ્રકરણ નંબર 7, સ્વતંત્રોત્તર ભારત. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. એટલે 3 જૂને વાઇસરોય માઉન્ટ બેટને યોજના ઘડી નાખી અને એ યોજનાને કાયદેસર સ્વરૂપ આપીને આ જુલાઈ 1947માં એમણે આ ભારત સ્વતંત્ર થયું છે એવી લેખિત જાણકારી આપી અને લેખિત દસ્તાવેજો ભારતના જે વડાપ્રધાન છે અને આગેવાન જે પ્રધાનો છે એમને સુપ્રત કર્યા. એમને આપણે હવે દેશ આઝાદ તો થઈ ગયો, પણ એ દેશને આઝાદ થવા સામે 2 પ્રશ્નો ઉભા. આ કયા 2 પ્રશ્નો? તો પહેલા તો ભારતને વ્યવસ્થિત રીતે નિયમોસર ચલાવવા માટે કોઈ એક ચોક્કસ બંધારણ જોઈતું. તો ભારતના અનુરૂપ એવું બંધારણ છે, એ બંધારણને ઘડવું. અને બીજો પ્રશ્ન છે કે આ હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ જે સાર્વભૌમ સત્તાનો તો અંત આવી ગયો, પરંતુ આ જે ભારત સંઘમાં જોડીને અખંડ ભારતની રચના કરવી. અલગ અલગ જે રાજા રજવાડાઓ પોતાના રાજ્ય વિસ્તારો સંભાળે છે એ બધાને એક કરીને એકીકરણની પ્રક્રિયા કરીને એક અખંડ ભારતની રચના કેવી રીતે કરવી, આ 2 પ્રશ્નો ઉદ્ભવ્યા. પહેલું છે ભારતનું બંધારણ ઘડવું અને બીજું છે અખંડ ભારતની રચના કરવી. જોઈએ એ વખતે દેશી રાજ્યો અને રિયાસતો એટલે રજવાડાની સંખ્યા 562 હતી. તો આવા અલગ અલગ રાજાઓ છે જે પોતાના રાજ્યો પર રાજ કરતા અને રજવાડાઓ હતા, એ રજવાડાઓની સંખ્યા હતી 562. અને ભારતના જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 48% આ દેશી રાજ્યો રજવાડાઓ હતા. એટલે એવું કહેવા જઈએ કે આખું અડધું ભારત એમાં અલગ અલગ રાજ્યોમાં આ રાજા અને રજવાડાઓ છે એ પોતે શાસન કરતા હતા. એમાં કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર એ મોટા રાજ્યો હતા. ખાસ કરીને કાશ્મીર, મૈસૂર અને હૈદરાબાદ આ મોટા, અને એના સિવાય અન્ય નાના રાજ્યો પણ હતા. હવે શું થયું કે આ રાજ્યોના રાજાઓ છે અને એ સમયે રાજાઓ પણ રાજ કરતા નવાબો પણ હતા કે જે મુસ્લિમ રાજાઓ ભારતીય સંઘમાં જોડાવા માટે એમને સમજાવવા માટે એ ભગીરથ કાર્ય કર્યું અને એ ભગીરથ કાર્ય ઝડપથી પાર પાડ્યું. એ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એમણે બહુ જ સારું પુણ્યપૂર્વક પોતાની આવડતથી આ રજવાડાઓ જે રાજાઓ છે એમને સમજાવવાનું અને એમને જે એવું કહેવાય ને કે સામદાન દંડ ભેદ એ બધી નીતિનો ઉપયોગ કરીને એમને સમજાવ્યા પણ ખરા. જે નહોતા માન્યા એમને બતાવ્યું પણ ખરા કે જો સંઘમાં નહીં જોડાવ તો પરિસ્થિતિ આવી થશે. તો એ રીતે પણ એમને જોડવાનું એક ભગીરથ કાર્ય એ એમની પુણે આવડત અને ચતુરાઈના લીધે પાર પડ્યું. સ્વાભાવિક છે કે આપણી પાસે કોઈ એવી રિયાસત કે એવું કોઈ રાજ્ય હોય કે આપણી શાસનમાં હોય, આપણી પાસે કોઈ એવો ખજાનો હોય તો આપણે જલ્દીથી કોઈ સરકારને ન આપીએ, પરંતુ એમને સમજાવવા અને સામેવાળાને જે એમને કન્વિન્સ કરવા કે તમારા હિતમાં જ છે આ વસ્તુ અને એ સમજૂતીપૂર્વક સમજાવવા એ જ અઘરું કામ છે. અને એમની વિચારસરણીને
ભારતની અખંડિતતા, એમના દેશ ભાવના જગાવી, એમને ભારતના નાગરિક તરીકેની ભાવના જગાવીને એમને આ રાજ્ય દેશી રજવાડાઓને એક કરવા એવું ભગીરથ કાર્ય કર્યું. હવે સૌપ્રથમ આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના જે રાજા છે કૃષ્ણકુમાર સિંહ, એમણે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15 જાન્યુઆરી 1948માં. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ. એટલે કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જે રાજ્યો હતા, નાના ગામડાઓ હતા, આ બધાનું એકીકરણ કરીને સંયુક્ત સૌરાષ્ટ્રની રચના કરવામાં આવી. એટલે ભાવનગર જે રાજ્ય હતું એ આ ભારતીય સંઘમાં વિલીન થઈ ગયું. અને સૌરાષ્ટ્રની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. એ સૌથી પહેલા શરૂઆત કરવાનું કામ કર્યું આવું ભગીરથ કામ. અને આ જે રાજા છે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહે ત્યાં જે જવાબદાર સરકારની રચના કરી. અને પછી જે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી આ ભાવનગર રાજ્ય છે એ સૌરાષ્ટ્રમાં વિલીન થઈ ગયું. એટલે કે સૌરાષ્ટ્ર એક પ્રદેશ આખો એક થયો. હવે આગળ આપણે જોઈએ સ્વતંત્રતા મેળવ્યા બાદ જે આપણા તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલે દેશી આ રાજાઓ છે એ રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં છે જો તમે આ ભારતીય સંઘમાં જોડાવ તો. સાથે સાથે તેઓને એવી ખાતરી પણ આપી કે એ શું થશે કે પોતે એમની હિતને કે એમના રાજ્યનું શાસન એમનું રહેશે, એમને કોઈ જ પણ પ્રકારની એવું હિત એમનું જોખમાશે નહીં. આ રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા માટે સંમતિ આપે, તેમનામાં એવી દેશભક્તિ, એમની આમ ભાવના એમનામાં જાગૃત કરે કે જ્યારે અલગ અલગ હતા ત્યારે અંગ્રેજો આસાનીથી પોતાના પર શાસન કરી શકતા. અંદરો અંદર રાજાઓ પણ પોતાના જે વર્ચસ્વ સ્થાપવા માટે અને પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા એકબીજામાં ચડાઈ કરતા. અને આ અંદરો અંદર લડતા એના કારણે અંગ્રેજોનું શાસન છે એ આટલા બધા સમય ચાલ્યું. એટલે એમનામાં દેશભક્ત ભાવના છે એ રાજાઓમાં જગાવી કે અલગ અલગ થઈને નહીં પણ એક થઈને રહીશું તો જ એ સારી એવી રીતે શાસન કરાશે. તો એમણે અપીલ કરી કે ભારતીય સંઘમાં જોડાય અને સાથે સાથે તેમના હિતને પણ કોઈ નુકસાન નહીં થાય તેવી ખાતરી પણ આપી. તો વ્યવહારુ પોતાની બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી. આ વિલીનીકરણ થયું એટલે કે એક થયું, અલગ અલગ રાજાઓના રજવાડાઓને સમજાવ્યા, એમનું હિતને ધ્યાનમાં રાખીને અને ભારતીય સંઘમાં જોડાવા અપીલ પણ કરી, એ સંમતિ આપે એવી આશા પણ રાખી. તો એ સાથે એમણે વિલીનીકરણની પ્રક્રિયા આરંભી. રાજા અને રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવા સહકાર આપે તેમ જણાવ્યું. સાથે સાથે ખાતરી પણ આપી કે તેમના હકો અને હિતોને કોઈ નુકસાન નહીં થાય, એમના હકો હિતો નહીં જોખવાય એની ખાતરી આપી. સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ હતા બીપી મેનન, એમણે પોતાને એક કાયદેસરનો ડોક્યુમેન્ટ બનાવ્યો. મૌખિક રીતે તો તમે કોઈ બાંધરી લો પણ સાથે એમને વિશ્વાસમાં લેવા, એમનું હિત અને એમનું રક્ષણ થશે એની ખાતરી આપવા કરાર બનાવડાવ્યો કે જોડાણખત અને જૈસે થે આવા લીગલી કાયદેસરના કાર્યવાહી કે કાગળિયા કામ જે કહેવાય એ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. અને આ મુસદ્દો તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી રૂપ આપ્યું. રાજાઓ આ મુસદ્દાથી સંતોષ હતો કારણ કે એમને ખાતરી આપી, જે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ હતા બીપી મેનને મુસદ્દો તૈયાર કર્યો. જ્યારે આપણી પાસે આપણે કોઈ પણ વસ્તુ વેચીએ અને આપણી પાસે પાક્કું બિલ આવે કે કોઈ કાયદેસરના કાગળ આવે કે એ આપણા હિતોને હકોનું રક્ષણ કરશે, ભલે આપણે ધારો કે કોઈ વસ્તુ હોય અથવા તો કોઈ મિલકત હોય ભાડેથી આપી હોય, પણ સાથે આપણે એવો કરાર કરાવીએ છીએ કે આ રીતે જે માલિકીપણું છે એમનું રહેશે અથવા અમુક ટોપિકને લઈને એ કાયદેસરની કાર્યવાહીથી કાગળ તૈયાર કરાવીએ તો આપણે જલ્દી સંમત થઈએ અને સાથે સાથે આપણને ખાતરી પણ થાય કે આપણા હકોને હિતો છે જોખમાશે નહીં. એટલે આ મુસદ્દાઓથી રાજાઓને સંતોષ હતો. અને હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર આ જે રાજાઓ છે, રાજ્યોના રાજાઓ છે એ રજવાડાઓ એ જ જોડાયા નહીં અને તેમના સિવાય તમામ
559 રાજ્યોએ આ મુસદ્દારો એટલે કે ભારતીય સંઘમાં જોડાવાની જે અપીલ હતી એ અપીલનો સ્વીકાર કરીને તમામ રજવાડાઓ રાજ્યોને પોતાના રાજ્યમાં વિલીન કરી ગયા. એટલે ફક્ત કયા ન જોડાયા? કાશ્મીર, પછી એમાં જુનાગઢ અને ત્રીજું છે હૈદરાબાદ. કારણ કે ત્યાંના નવાબો હતા એમને એક જે જમ્મુ કાશ્મીર હૈદરાબાદ એમને પાકિસ્તાનમાં જોડાવતું. હવે જો હૈદરાબાદ ચારે તરફથી ભારતથી ઘેરાયેલું હોય અને અંદર ખાને સંમતિ બતાવતો હોય પાકિસ્તાનમાં જોડાવાનું, તો કેવું થાય કે જાણે ભારત દેશમાં ગાબડું પડી ગયું હોય ને, વચ્ચે અહીંયા હૈદરાબાદ હતું અને ત્યાં પાકિસ્તાનમાં જોડાવાનું કે તો વચ્ચે ગાબડું પડી જાય એવું થાય. હવે એવી પરિસ્થિતિ જો ઉદ્ભવે તો એક યુનિટી કહેવાય કે એક સંઘ છે એ વ્યવસ્થિત સંઘ તૈયાર ના થાય. એટલે હૈદરાબાદને, જમ્મુ કાશ્મીરને અને સાથે સાથે જૂનાગઢને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની પુણેથી એ કે સામંદાન બંધ ભેદ આ પુણેથી કેવી રીતે પોતાના ભારતીય સંઘમાં કે એક અખંડ ભારતની રચના કરવા એમને કેવી રીતે જોડ્યા તેના વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ખૂબ જ મહત્વપૂર્ણ અને મજા પડે, આપણને રસ પડે એવો આ પાઠ છે. તમને ગમશે કે ભારત તો આઝાદ થઈ ગયું, પણ ભારતની આઝાદી પછી આ રજવાડાઓ અલગ અલગ હતા તેમને સરદાર વલ્લભભાઈ પટેલે જોડ્યા. સંખ્યા પણ યાદ રહી હશે તમને, એ 559. પણ હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર એ રાજાઓ જોડાયા નહીં. એ અંદર ખાને પાકિસ્તાનને સમર્થન આપતા હતા એમને ત્યાં જોડાવતું. અને એ રાજાઓ એમણે એટલે ટૂંકમાં એવું કહેવાય કે જે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સંઘમાં જોડાવાની દરખાસ્ત હતી એમનો એણે અસ્વીકાર કર્યો. પછી એ કેવી રીતે જોડાયા, એવી તો કઈ પરિસ્થિતિ આવી કે તેમને જોડાવવું પડ્યું. આ બધા ખૂબ જ રસપ્રદ ટોપિક છે અને તેના વિશે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.